જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજનું વિડીયો છે આપણે બે ભાઈઓ ઉપર, એટલે કે બે ભાઈ ઘણા સમયથી બોલતા નહીં અને આપણે રાગ કરાવવાનો છે. તો વિડીયો તો તમે જોઈ લીધું અને આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહેજો. તમને બધા કટ બતાવજો અને પહેલો કટ મારો ભૂપતજીનો છે એ પણ લઈ લઈએ. બોલો, તારા મજૂરોને ચા બા પીવું હોય તો ઘેર કહી દેજે, હું ગામમાં કંકોત્રી હાલવા દઉં છું. અરે ભૂપતજી, ચાની ચિંતા નહીં, આ ગાડી લેવડાવું કામ કરતા ફાવતું નહીં. હવે એ ગાડી લેવડાવવા થાય ને તો મારો આખો પ્રસંગ બગડશે. ચમ? અરે એ ગાડી હો પડી અને વાત કહું, એ ગાડીને છે ને આ ઘોડી આગા પાછી કરતા લગીરે ક્રેશ ના પડે, નકે આરો આખો મારો પ્રસંગ બગાડશે. અરે ભૂપતજી, એવું તો કેવડા તમારો ભય થાય છે. એટલે મારો ભય થઈ છે. બલ્લુ, તારા મજૂરોને ચા પીવી હોય તો ઘેર કહી દેજે, હું ગામમાં કંકોત્રી હાલવા દઉં છું. અરે ચાની ચિંતા નહીં, આ ગાડીની ચિંતા છે. ગાડી લેવડાવો ને. હવે એ ગાડી જો પડી હો પડી, એ ગાડી લેવડાવવા જાય ને તો મારો આખો પ્રસંગ બગડશે. બાપો ખુલ્લો નહીં, જગા સુધી કટલી. બાપો આવ્યો નહીં ને? હા જીઓ ના. ગાડીથી જગાજી કઈ કુ ગાડી લેવાનું? હા મારું આ ઉભા થઈ ગઈ. પણ જગા જેમ કે ઘર મારું છે ભાઈ, તારું કામ કરે તો આખી ફોન કરો પછી. લેવડો ભાવ રેડી. એ ભાવો હા, અવાજ બંધ કરાવજે ને. ઈ બાજુ ઊભું આવશે કે છે મને, એટલે હું એ બાજુ મૂકી દઉં. હું આટલો રહ્યો. હા, આ ગાડી આગળ આવતો રહ્યો. ઠેકારજી કેટલા આવશે? ક્યાં ધોપા ઉભો નહીં બોલો. હા, ઠેકાર જોપા હા તો ભાવ ધોપો ખોલ દેજો. કટ પાડી એના કરતી હાલ લાગ. એના પાવ ઠેકારજી તો શૂટિંગ ચાલુ કરે, મારી બાદ પેલી બાદ કટ લેવરાય. પેલા કિશન તો એ બાજુ આમ શૂટિંગ ઉતારજે મારું. લે લે આવશે? ઓવા તો આમ જોડાવતો રહેજે ને. એ ભાવ રેડી રહેજે. લેડ સ્ટાર્ટ. બલ્લુ, હા ખ્યાગારજી. મંડપ જોકણ બોધવો હોય એ બોધજો ભાઈ. ધોબલો જોકણ લગાવ હોય ને એ લગાવજો, પણ ગાડી સાચવજો હો. ને કે જો તારો ધોબલો મારી ગાડી ટચ થયો અને ગાડી કોઈ આના થયું તો તારો આખો ઓર્ડર ગાડીના ખર્ચામાં જાય હો. અરે ખ્યાગારજી, મને બીક લાગે છે. તમે એક કામ કરજો, ગાડી જ લઈ લો અહીંથી. જોજો બલ્લુ, વચ્ચે હરિભાઈનો કોઈ બી લગન બાબતનો કટ નાખવાનો. જોજો હરી જોજો યાર. તમારે બેનો નાખ્યો હોય તો એ હરી એ હા વાગા, તમે ફૂમતેન બે આવો. ના ફૂમતે બેનો અમારે હાલ સેટ નહીં કરો. અવસર વિશે ખાલી એમ. એ હાલ સેટ નહીં કરો. હાલ હરી હું આમાં નહીં. હરી वो आया કે જલ્દી મળશે. મળે પેલા આ દેખ લે લે જાતું એથી ગમેણ નો ભાઈ યાર કકી યાર. એવું ના કરતી. ਕੀ વાત કરે યાર મુરત કેવું. સ્ટાર્ટ સ્ટાર્ટ. ખ્યાગારજી, આવો બાસ્કુજી. શું કરો છો? અલ્યા ભાઈ, આ ગમેણ હમી કરું છું. એક ભેળ લાવી છે ને એટલે. એવું છે? હા હેગાજી, હા. ગમે તો પછી હમી થાય, પણ આજ જે હરખું કરવાનું છે ને એવું હરખું કરો એકદમ. ના ચાલો, તમારો સવાલ બાસુ ખ્યાગારજી નો પેલો કહેવાનો. ગમે તો આ બધું હરખું કરું છું. હા હરખું. પહેલ આપી છે તે બધું ત્યાં લાવી છે, બધું હરખું કરું છું. નેત જ લાવ્યો, નેત જ લાવ્યો, નેત જ લાવ્યો. એમો ને આ ઓમ શાક કર. લોકોને દેખાય નહીં. માસ્ટર તો વાટે આવજો જોડે ના પડે. સ્ટાર્ટ. હેગાજી, આવો બાસ્કુજી. શું કરો છો? અલ્યા ભાઈ, ભેળ લાવી છે ને એટલે ગમેણ હમી કરું છું. હેગાજી, ગમે તો પછી હમી થાય. હરખું કરું એમ કે. તેલ આપી છે બધું હરખું કરું.
હરખું નહીં લાવતો, 2 વખત મોમો ભૂલ્યો. સ્ટાર્ટ. કાકાજી, હા બાસ્કુજી. આ છેલ્લા મહિના શું કરો છો? અલ્યા ભાઈ ભેલ આપી છે ને એટલે હરખું કરું છું. કાકાજી, આ તો ભેલા ચેડે હરખું થાય, પણ હાલ જે હરખું કરવાનું છે ને એનું હરખું કરો. અલ્યા ભાઈ બધું હરખું જ છે, મારે તો હરખું કરવાની જરૂર છે, કહેજો મને. ચોય હરખું નહીં કાકાજી. એટલે કેવું પડે હગા ભાઈ છો અને મોમો વાતો થાય ખોટી. અને ભેગા થઈ જાવ તો સારું એમ. વાદળી વાદળી ચલતા હોય યાર. બાબા ગાડી વાર આવી ને એટલા. અરે એને એમ કહેતો હોય કે મેં હરિભાઈને અહીંયા 1100 રૂપિયા હાથ ગયણું કર્યું હતું અને હરિભાઈએ મારા અહીંયા 501 રૂપિયા બરાબર. આલ્યા ના ભાઈ ના, તમે ત્યાં તમને ના મનાતું હોય ને તો એને મારો હવે રૂબરૂ લાવો અને મારા ચોપડો. અરે એનો એમ કહેતો હોય ને કે મેં હરિભાઈને અહીંયા 1100 રૂપિયા હાથ ગયણું કર્યું હતું અને હરિભાઈએ મારા અહીંયા 501 રૂપિયા કર્યું બરાબર. તમે તાર મારા હોમે લાવો. હા, હું મારો ચોપડો બતાવું કે અહીંયા મારા અહીંયા હાથ ગયણું કેટલું કરેલું છે. અલ્યા ભાઈ 501 રૂપિયા જ કર્યું છે. ઓવે તમે તાર મુઢે લાવો કે ખબર પડી રહે. થોડું કોમ હતું, ઓવે વધારે કોમ લઈને ના આવો યાર. ભેલ આપી છે એટલે તમને હંગાત લઈ જવાશે. એવું એમ? હા તે ભેતો લાવી દઈએ અને હંગાતે આવીએ વળી. એમાં શું હતો છે? આ તો ભૂપતજી હતા ના પાડવાના છે લ્યા. વાત સાચી છે. પોતાના કભી તો પારકા હારા પારકા હારા વાત તમારી રાઈટ છે 100% એમ. તો એટલે કેવું ચાલે બીજું? હે ચી વાતે બે ભાઈઓમાં આ તો એવું ને એવું અને એવું જ રહે આખી જિંદગી. આવી જતું મારું થોડું કોમ પડ્યું છે થોડું કોમ લઈને છે ને આ ભૂમતે પાસે આબાનું જ નહીં તમારે. એટલે ભેલ આપી છે નવી બે લાવી છે એમ? એટલે તમને હંગાત લઈ જવાના છે. એવું એમ? હા એનો તો કોઈ વાંધો નહીં જાગરજી. હમ. પણ આ ભૂપતજીને અવસર પટી દેવા દો, પછી શાંતિથી લાવે બે એમ. હવે એમાં ચો વચ્ચે અવસરની વાત આવી ફૂમતાઈ ભલા આદમી તમે જેવી વાત કરો છો યાર. અળિયા મળ્યા નહીં થાય પછી યાર. એમાં મારે હાની અળિયા મળ્યા કેજો મને. એ તો ઓભળો મારી વાત. હા સમાધાન કરવા વાળા કદાચ છે ને તમારા પાસે આવી તો પછી એમ હું કહું છું. સમાધાનની વાત લઈને તાર બાસ્કુજી મારા ઘેર આયા હતા. ઈહો એટલે હું શું કહેતો છું ખબર છે હમ. કે ભૂપતજીનો અવસર પટી દેવા દો, પછી બે લાવણ રાખો તમે. લે ફૂમતાઈ ભલા આદમી તમે જેવી વાત કરો છો યાર. મારા અવસર ન લેવા દે કેજો. અમે બે ભાઈ તો બોલતા નહીં. નહીં બોલતા સેજે નહીં. અને ઓભળો હમ. કદાચ છે ને તમે એવી ચિંતામાં ફરતા હોય કે મારું બધું મારે અવસર આવશે તો મારો ભાઈ મને બોલતો નહીં. હે કોનો સપોર્ટ છે મને? અમારા પરાનો તમને ફૂલ સપોર્ટ છે હો. સાચું. છોકરો તમારી એ આવશે બરાબર. ના એ તો ચિંતા નહીં લગી રે મને. અવસરની કોઈ ચિંતા ના કરતા બરાબર છે. તમારો અવસર ઉભો નહીં રહે. હા છેલ્લે ભગવાન મળી ગયા ને સારું લે. મારી વાત ના કરી, મારી કરવાની હતી. ખરેખર તમારા જોડમાં રહી બાસ્કુ અને કમર વાળું હુકા મૂકી. વાહ ભાઈ વાહ, બલ્લુ ખરેખર મંડપમાં તો તે વટ પાડ્યો છે હો ભાઈ. હરીભાઈ ઓનથી વધારે વટ પાડવો છે પણ વટ પડે એમ નહીં હવે. કેમ? અરે તમને ચી નહીં ખબર. વાહ ભાઈ વાહ, બલ્લુ ખરેખર મંડપમાં તો તે વટ પાડ્યો છે હો ભાઈ. વટની વાત કરો છો? હા, વટ તો એવો પાડવો હતો કે આખા ગામમાં જે મંડપ ના હોય ને એવું કામ કરવું હતું. કેમ પાડવો તો એટલે બગડી દીધો.
અરે ભૂપતજી પૈસા ટકા તો સુખી થી જેટલા પૈસા માંગુ ને એટલા હાલે છે પણ પેલા ખેગાજી નહીં ગાડી લેતા ને હવે મારે મેન એન્ટ્રી બગડે એમ છે. તો કઈ જો એક દંડુ અરે કીધું ધમકી હાલે છે. એવું છે એમ? કીધું મારે ગાડી લીધો પડે ને તો તારા પૈસા હાલવા પડશે બધાય. અરે ભલા આદમી તું તો મંડપ વાળો છે, તને બધી ખબર પડવી જોઈએ, બધી આઈડિયા તારા જોડે જોવે. તું તારે એક કામ કર કી ઉપરથી એંગલ પરથી કર અને ખૂબો પાડ પછી લઈ રહી આખી. એટલે પછી મારે કોઈ કોમ લેવા નથી, મારે બે જગ્યાએ કોમ કરવું પડે. હા પડી દેવા પડી. હા નેટ નેટ કટાલ્યો ખરેખર વળખ કરી ગયો કટાલ ચાલતે. કારણ કે મારા કટ બહુ પડે છે અને એમાં આ તો હરીજી હોમે હતા થોડી તોય જલ્દી સેટ થયા કટર બનેલી કાં તો બીજા એક્ટર અંગત તો સેટ નહીં કરી ગયો. કેમ કે હરીજી શબ્દ જોઈન ટુ જોઈન મને કરાવડાવે છે એટલે હું બોલી કહું હોમ. ભૂપતજી, એ ભૂપતજી, હું શું કહું છું? હા, મારે જેટલું કામ કરવાનું હતું ને એટલું કરી કાઢ્યું છે. હવે આ ગાડી લેવડાવો કારણ કે મને કામ કરતા નહીં ભાવતું. એટલે બલ્લુ મેં તને વાત ના કરી કે ગાડી લેવડાવવા જાય તો મારો તરત ઝઘડો થાય. હા તો પછી કહેતા નહીં કારણ કે ગાડી ના હા તો પછી કોમ બગડે મને કહેતા નહીં. મને એ નહીં કહેવાનું. ભૂપતજી, એ ભૂપતજી, બહાર આવો. શું સવારનું? મારે જેટલું કામ કરવાનું હતું ને એટલું કરી કાઢ્યું છે. હવે આ ગાડી લેવડાવો કારણ કે મને કામ કરતા નહીં ભાવતું. એટલે બલ્લુ મેં તને વાત ના કરી કે ગાડી લેવડાવવા જાય તો તરત મારા ઝઘડો થાય, મજા નહીં રહે. વાત સાચી છે પણ ગાડીના કારણે એન્ટ્રી બગડતી. હવે એન્ટ્રી કોઈ બગાડવી નહીં, જેમ મળે એમ તું સારું કરવાનું કર. આ તો એન્ટ્રી બગડે નહીં તો પછી મને ના કે મારે તો સારું જ કરવું છે. ભાઈ હા મારે તો સારું જ કરવું છે એટલે જ કહું છું ગાડી લેવડાવો અને પછી કોમ બગડે તો પાછળથી મારા પૈસા કાપવાનું ના કરે. આ તો એન્ટ્રી બગડે નહીં તો પછી મને ના કે હું પેલી સાઈડ જતો રહું કે આટલેથી જ લઉં પેલી સાઈડ ચોપો બહાર ખોલ દે અને તું યાદ રે. ચોપ બહાર ખોલી બે સાઈડથી કટાવ. હા અડવે હું સમજો કે ગાડી એ તારા કોણ આવું થઈ જાય બાજુમાં અવાજ ના જાય હું જેટલી હાટે દેતો. હું સારું બાપરે ચાલો બે આ થઈ કોનું તો મોઢું બોલાવે મને ગમતું નહીં. અરે આવશે લઈને બેઠા છો. અલા જીગલા, એ જીગલા, અલા કોઈ ઘેર છે? ખેગાર, પેલી ગાડી લઈ લેજે નાળાસા વચ્ચે. જબ રાડે પાડો છો? પેલી તારી ગાડી સાઈડમાં મેલ નાળાસા મારા મંડપ પહોંચવામાં. આ તે મારી ગાડી છે, મારા ઘર મોરે પડી સૌ કરવા હટાવું. હજુ બાંધે આવું એટલે ખ્યાગાર ભાવ બોલવા ચાલુ. તો ભાવ કે આટલે જ રહેજે તું ખેગારને એકલો બોલતો રહ્યો. ના, ઈ એકલો બોલતો, ઈ એકલો બોલતો. મારી ગાડી છે, મારું ઘર છે, લે ચોકન મિલું પત્ર પર સડાવું હું. પણ મારા ઘર બાજુ મેલી આવી ત્યારે ના ગાડી હોય ખીલી હટે વોટ પડી રહે. આમ કશું નહીં. હરવાય કરતા હારો ખેગાર કમ્પ્લેન્ટ બોલે બાસ્કુજી ને કહેતા નહીં. હા બાસ્કુજી બોલે એવું નહીં કહેવાનું યાર, મમ આવડે નહીં. એ પ્રેમથી એક જ સવાલમાં સમજી જાય ને એ રીતે જો ખેગારજી
એના ઘેર અવસર એના ઘેર અવસર છે અને તમે આવી પૂછ્યો નહીં તો વસ્તી જેવું લાગશે કે ભગવાન તો ના જો પણ ભગવાન ના જો ને અવસર બગાડે. ઘેર બેઠા અવસર બગડાયો એટલે તમારી ખોટી વાતો નહીં હોય આવી રીતે આટલા સવાલમાં સમજી જાય હાલ બે ભાઈ લડ્યા એ પણ ભેગા આપણે કરવાના છે. આપણા એપિસોડો ઘણા ખરા એવા જ છે કે ભાઈઓ ભેગા થાય, ભાઈઓ ભેગા રહે અને ફેમિલી સાથે બધા વિડીયો જોવે. એટલે અમુક ટાઈમે ઝઘડાના વિડીયો લાવીએ, મનોરંજનના વિડીયો લાવીએ. એટલે આ બે ભાઈઓ હતા આજે આપણે છેલ્લે સમાધાન કરી દે અને જોરદાર રાગ કરી દે એવા ને એવા બધા ભાઈઓ હમટે મળે છે ભેગા મળીને અવસર કરે. એટલે આપણે એવી પ્રાર્થના છે કે બધા ભાઈઓ ભેગા રહે. કાકાની આંગળી માટે તારા હાઈલાઇટ સવાલ કરવાનો છે. ઓય કણ બાસ્તુ તમ બોલાય બલ્લુ એટલે તને ખબર નહીં કે બે ભાઈ રાગ નહીં તો પછી શું કરવા થઈ કી છે ભૂપતજી તને જેમ ફાવે એમ વધી કાઢ કી એ બરોબર એટલે કે હવે મને જો ખબર હતી આગળ લડી એટલે તને ખબર નહીં પડતી કે આ બે ભયાના રાગ નહીં તો તું જેમ કે ભૂપતજીને શું કરવા જઈ જઈને કીધી. અરે બાસ્કુજી મને ખબર હોત નહીં કે આરે લડશી તો હું કહેવા જ ના જોત. તું તાર તારા જેવો મંડપ આવડે ને એવો બોજ પણ ભૂપતજીને કશું ના કે. હવે મરતે મરતે ભગવાન નું નામ લ્યો નકાયા ઓનથી વધારે ઉંમર થાય ને તો પ્લાસ્ટિક ના જીવડા પડશે ને દસ થાઓ એવું એમ હા એટલે તમને તો જીવડાય નહીં પડી અને તમે તો પડ્યા હળશો